નમસ્કાર. પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટના સ્નેહ મિલન સમારંભના અધ્યક્ષ શ્રી 11 ગોળના સૌ આદરણીય પ્રમુખ મંત્રીશ્રીઓ, મારા ઉર્જાવાન પાટીદાર ભાઈઓ અને શક્તિશાળી માતાઓને વંદન, નમસ્કાર. નવા વર્ષના સૌને નૂતન વર્ષાભિનંદન. ભાઈઓ બહેનો, અત્યારે એ સમય ચાલી રહ્યો છે કે જ્યારે પરિવર્તન ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે અને સંશોધન અનંત થઈ રહ્યા છે. ત્યારે મારે યુવાનોને કહેવું છે કે આપણા આજના આ અધ્યક્ષ, જેના ઉપર આપ સૌએ મીટ માંડી જ હશે, તે પોતે જ એક જીવંત ઉદાહરણ છે કે યુવાન શું કરી શકે. યુવાનો પાસે અદ્ભુત નવીનતા, ઉત્સાહ અને જ્ઞાનનો ભંડાર છે. તમારી આ એ ઉંમર છે કે જ્યારે તમે જે ઈચ્છો, જે કરી શકો છો, શીખી શકો છો, જે તમે ભવિષ્યમાં નહીં કરી શકો. તમારું શિક્ષણ, ટેકનોલોજીની સમજણ અને અખૂટ ઉર્જા એ યુવાનોની સાચી સંપત્તિ છે. ક્યારેય સફળતા રાતોરાત મળી જતી નથી. દુનિયામાં એક પણ સફળ વ્યક્તિ એવો નથી કે તેને જીવનમાં ક્યારેય વત્તા ઓછા અંશે નિષ્ફળતા, નિરાશા અને ટીકાઓનો ભોગ ના બન્યો હોય. પરંતુ એ પણ સત્ય હકીકત છે કે ટીકાઓ કે નડતરો આપણને તોડી નાખવા માટે નથી આવતા, પરંતુ તે આપણને સ્ટ્રોંગ બનાવે છે. હંમેશા જીવનમાં એક ધ્યેય, લક્ષ્ય નક્કી હોવું જોઈએ અને તેને વળગી રહેવા, તેને પામવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો ચોક્કસ એક દિવસ આપણે આપણી મંજિલ સુધી પહોંચી જ શકીશું. જો તમે સફળ છો તો સમાજમાં જે તમારાથી નાના લોકો છે તેને મદદરૂપ થાઓ, તેને માર્ગદર્શન આપો, તેનો હાથ પકડો અને તેમને આગળ લાવો. કારણ આપણે સરદારના વંશજ છીએ. સરદાર જેમણે કામ કર્યું હતું આ દેશને જોડવાનું, અખંડ રાખવાનું. સરદાર એટલે અહીં અખંડિતતા અને લોખંડી મનોબળનું વ્યક્તિત્વ. બહેનો, જ્યારે આપણે એમ કહીએ છીએ અત્યારે વુમન એમ્પાવરમેન્ટ શબ્દ ખૂબ જ ગુંજી રહ્યો છે. સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રીને સશક્ત બનાવવી છે, મતલબ કે તે ક્યાંક ને ક્યાંક નબળી છે. અને જે આ સભા મંડપમાં જોવાઈ જ રહ્યું છે, લગભગ 6 રો છે, 7 રો, એમાંથી 6 રો પૂરેપૂરી ભાઈઓથી ભરેલી છે, જ્યારે એકમાં જ બહેનો છે. આ શું બતાવે છે? આપણે ક્યાંક ને ક્યાંક ભાઈઓથી પાછળ છીએ. આપણે એવો માઇન્ડસેટ બનાવી લીધો છે કે ચાલશે. આપણે પોતે જ એવું સ્વીકારી લીધેલું છે કે આ મેલ ડોમિનેટેડ સોસાયટી છે, પુરુષો જે કરે એ ફાઇનલ. બરાબર છે, આપણે એમની સામે બળવો નથી કરવો, પણ જ્યારે આપણે બધી જ રીતે સશક્ત થયા છે, એવું કોઈ પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓ ના હોય. આપણને સૌને ખબર છે કે હમણાં લેટેસ્ટ થયેલું ઓપરેશન સિંદૂર, જેને પાર પાડનારી પણ 2 મહિલાઓ હતી. તો શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, સેના, એવી કોઈ પણ ફિલ્ડ બાકી નથી, ઇવન પોલિટિક્સ, કે જ્યાં સ્ત્રીઓ પુરુષોની સાપેક્ષમાં નબળી સાબિત થઈ હોય. તો પછી આપણા આ 11 ગોળની બહેનોને શું તકલીફ છે એ નથી ખબર પડતી. તો અત્રે સભા મંડપમાં ઉપસ્થિત આદરણીય સૌ પાટીદાર બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે આપણે જ્યારે સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત થઈએ ત્યારે આપણે ઘરેથી આપણી અર્ધાંગિનીને પણ લેતા આવશું. તો કદાચ રથના 2 પૈડાની જેમ અહીંયા પણ 50-50 જોવાય, નહીં તો અહીંયા તો રેશિયો તદ્દન ઓછો છે. અને આ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ તૂટતો જાય છે. આપણે ગૌરવ લઈ રહ્યા છીએ કે આપણે 30 થી 40 વર્ષ પહેલાની આપણી પરિસ્થિતિ કંઈક જુદી હતી. અત્યારે આપણે બધા બહુ સાઉન્ડ બની ગયા છીએ, બહુ આગળ આવી ગયા છે, આપણે ખૂબ વિકાસ કર્યો છે. પરંતુ આ વિકાસ કોને આભારી છે?
આપણા વડીલોને આભારી છે, આપણા પૂર્વજોને આભારી છે. આપણે આજે પણ સાહેબી ભોગવી રહ્યા છીએ એ આપણી પૂર્વ પેઢીને આભારી છે. જો આપણે આપણી આવનારી પેઢીને આની સાથે નહીં જોડીએ, આની સાથે નહીં સાંકળીએ, તો આપણે જ કદાચ છેલ્લા દિવસોમાં અફસોસ કરીશું કે મારો સમાજ પડી ભાંગ્યો. ખરેખર અત્રે ઉપસ્થિત સૌ આગેવાનોને મારી નમ્ર વિનંતી છે કે દરેક ગોળમાં મહિલાઓની એક ટીમ બનાવો અને તેમને કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરો, જેથી બહેનો ઘરમાંથી બહાર નીકળતી જાય તેમના વિચારો રજૂ કરતી થાય. જેવી રીતે આ પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની સંખ્યા જોતા મોટા ભાગના ભાઈઓ છે, તો બહેનો પણ વધુ સંખ્યામાં ટ્રસ્ટી બને, તેમની પણ એક કમિટી બને અને આ જે વાડા છે, બંધનો છે, એ બધા તોડી અને આપણે સૌ સમસ્ત પાટીદાર છીએ એમ વિચારીએ. આપણે માતાઓ આપણી દીકરીઓને સમજાવીએ કે આપણા જાતિમાં જ લગ્ન કરે, પરજાતિમાં લગ્ન ના કરે, નહીં તો આપણી આ સમાજ વ્યવસ્થા જે છે એ તૂટતી જશે. આમ પણ દીકરીઓની અછત છે અને આપણી દીકરીઓ બીજા સમાજમાં જતી જશે તો એ દિવસો દૂર નથી કે જ્યારે આપણો સમાજ પંચરંગી બની જશે. તો ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે કે જેટલી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત છે તેટલી જ સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત થાય. આપણે પુરુષ સમોવડા થવાની વાત કરીએ છીએ તો અહીંયા તો સમોવડા તો બહુ દૂર દૂર દેખાઈ રહ્યું છે. તો આપણે આપણી જાતે જ સશક્ત થવાનો પ્રયત્ન કરીશું. આ ભાઈઓ પુરુષો જે છે એ ખરેખર સારા જ છે, આપણે જે પણ આગળ છીએ એમના લીધે જ છીએ, પણ આપણે પોતે એવું સ્વીકારી લીધું છે કે આપણે નથી જવું. તો આપણે સમાજના દરેક કાર્યક્રમોમાં સહભાગી થઈએ અને આવતા વર્ષે ફરીથી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈએ. ટૂંકમાં એટલું જ કહીશ કે આપણે એ નહીં ભૂલી જઈએ કે આપણી રગોમાં સરદારનું ખૂન વહે છે. આપણે એકતા અખંડિતતા જાળવી રાખીશું, આપણા સમાજને વધુ સક્ષમ બનાવીશું, વધુ સ્ટ્રોંગ બનાવીશું અને કોઈ પણ કાર્ય અશક્ય નથી. मैं अकेला ही चला था जनाबे मंजिल, लोग जुड़ते गए और कारवा बनता गया. अस्तु. जय सरदार. खूब खूब धन्यवाद बेन श्री.